એન્જિનિયરિંગની અંદર એડમિશન લેનારા 12th પછીના વિદ્યાર્થીઓ હોય કે ફાર્મસીની અંદર એડમિશન લેનારા હોય કે પછી GCAS થ્રુ એડમિશન લેનારા વિદ્યાર્થીઓ હોય, બીકોમ, BBA, BSc જેવા કોર્સમાં કે પછી 10th પછી ડિપ્લોમા કરવાવાળા હોય કે પછી ડિપ્લોમા પછી D2D કરીને ડિગ્રીની અંદર એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓ હોય, આ તમામે તમામ વિદ્યાર્થીઓને ઓલવેઝ કન્ફ્યુઝન રહેતા હોય છે કે એડમિશન પ્રોસેસ કેવી રીતે થશે. તમને કદાચ એવું લાગતું હોય કે એડમિશન પ્રોસેસ બહુ ઇઝી છે, તો અમે છેલ્લા 5 થી 7 વર્ષોથી પહેલાના વર્ષોમાં થોડું ગાઈડન્સ આપ્યું, પછી હેવી પરફેક્ટ ઓનલાઈન અને ઓફલાઈન વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપ્યું. એમાં અમને ઘણું બધું એવું જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી જ ભૂલો કરેલી છે. જ્યારે ઓલરેડી ફોર્મ ભરવાનું ગાઈડન્સ આપેલું હોય તોય ફોર્મ ભરવામાં જો ભૂલો કરતા હોય ને પછી ડોક્યુમેન્ટમાં ભૂલો, જે ACPCના રાઉન્ડ ચાલશે એમાં ભૂલો, કોલેજ પસંદગીમાં ભૂલો, બ્રાન્ચ પસંદગીમાં ભૂલો, આ બધી ભૂલો વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ કરતા હોય છે. આના માટે અમે છેલ્લા 3 વર્ષથી, પહેલા વર્ષે અમે ફક્ત ગાંધીનગરમાં એક સેમિનાર કર્યો તો એમાં સફળતા મળી, તો ગયા વર્ષે અમે 4 સિટીમાં સેમિનાર કર્યો, આ વર્ષે પણ અમે 4 સિટીમાં સેમિનાર કર્યો, જેમાં ગયા વર્ષ કરતાં મોટી કેપેસિટી વાળા હોલ રાખ્યા અને બધા જ જગ્યાએ હાઉસફુલ રહ્યા. તો જેમાં અમારો છેલ્લો સેમિનાર થવા માટે જઈ રહ્યો છે 31 તારીખે, એટલે કે આ રવિવારે ગાંધીનગર સેક્ટર 17 ની અંદર. જો હું તમને એની થોડી ઘણી માહિતી આપું મિત્રો, તો આપણો જે આ કેરિયર ગાઈડન્સનો સેમિનાર છે, જેમાં 10th પછી ડિપ્લોમામાં એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓ આવી શકે, 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓ આવી શકે, ફાર્મસીવાળા વિદ્યાર્થીઓ, મતલબ ACPC થી જે પણ એડમિશન પ્રોસેસ થાય છે તમામે તમામ આવી શકે. એના પછી ડિપ્લોમાથી ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ પણ આની અંદર આવી શકે અને જીકાસ થ્રુ એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓ પણ આની અંદર આવી શકે. ટાઈમિંગ હોય છે સવારે 8:30 વાગ્યાનો, કેમ કે ટાઉન હોલ શિફ્ટ ઉપર કામ કરે છે, જેમાં રવિવારની પહેલી શિફ્ટ આપણે લીધેલી છે, એટલે 1 વાગે હોલ આપણે ખાલી કરી દેવાનો હોય, એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે આ સેશન ની શરૂઆત કરી દઈએ છીએ. તમે ગૂગલમાં લખશો ટાઉન હોલ સેક્ટર 17 તો તમને આ લોકેશન આવી જશે, ત્યાં તમારે આવી જવાનું છે. આની અંદર જો તમે પહેલા ગૂગલ ફોર્મથી રજીસ્ટ્રેશન એક પણ વખત કરાવેલું છે, ફરીથી રજીસ્ટ્રેશન નથી કરાવવાનું. તમે વોટ્સઅપ ઉપર મેસેજ મોકલીને રજીસ્ટ્રેશન કરાવેલું છે, ફરીથી રજીસ્ટ્રેશન નથી કરાવવાનું. તમે ફક્ત રજીસ્ટ્રેશન હજી સુધી એક પણ વખત નથી કરાવેલું, એન્ટ્રી એકદમ ફ્રી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું ગૂગલ ફોર્મની લિંક મૂકું છું, જેમાં નામ, મોબાઈલ નંબર, કેટલા પર્સન આવવાનો છે એ છે. આની પહેલા તમે ક્યાંક ફોર્મ ભર્યું છે અને 2 પર્સન લખ્યા છે, હવે 4 આવવાના છે, તો તમારે ફરીથી રજીસ્ટ્રેશન નથી કરાવવાનું, તમે 4 ત્યાં આવી જજો. 4 કરાવ્યું છે અને 2 આવવાના છે, તોય ફરીથી મેસેજ કરવાની જરૂર નથી, તમે 2 આવી જજો. હું એવું અહીંયા રિક્વેસ્ટ કરીશ કે વિદ્યાર્થી એકલા ના આવે, પોતાના પેરેન્ટ્સની સાથે આવે. કેમ કે આમાં ઘણી બધી અમે એવી વસ્તુ પણ એડમિશનની સાથે સાથે શીખવાડીએ છીએ કે 4 વર્ષ દરમિયાન, કેમ કે જો ટોપની 5% કોલેજમાં જે કોલેજ છે એમાં 5% વિદ્યાર્થીઓને જ મળવાનું છે, બાકી 95% કોલેજની અંદર વિદ્યાર્થી એવું તો શું ધ્યાન રાખશે કે 4 વર્ષ પછી એવા લેવલ ઉપર પહોંચશે કે જ્યારે એને એવો અફસોસ નહીં થાય કે મેં ટોપની કોલેજમાંથી એન્જિનિયરિંગ કે ફાર્મસી ના કર્યું. એ પણ અમે શીખવાડીશું, કેમ કે અમે પોતે પણ ટોપની કોલેજમાંથી ભણેલા વિદ્યાર્થીઓ નથી, તો પણ આ લેવલ સુધી પહોંચેલા છીએ. તો આ અમારો છેલ્લો સેમિનાર છે, આના પછી ક્યારેય સેમિનાર નથી થવાનો આ વર્ષ માટે. તો કોઈક એવું કહેતા હોય કે હું બરોડા રહું છું, અહીંયા રહું છું, તો મિત્રો જે અમારો અમદાવાદનો સેમિનાર હતો ત્યાં બરોડાથી નહીં, સુરતથી લોકો આવ્યા હતા, છેક સારંગપુર ધામથી લોકો આવ્યા હતા, છેક જુનાગઢથી લોકો આવ્યા હતા અને એમનો ફેરો વસૂલ થયો. તો કદાચ તમારે આ બધા રિવ્યુઝ જોવા હોય તો આપણી YouTube ચેનલ પર તમે શોર્ટ્સના સેક્શનમાં જશો તો તમને જો આ બધા દેખાશે, આપણા સેમિનારના અહીંયા રિવ્યુઝ પણ તમને દેખાશે. આ બધા રિવ્યુઝ અત્યારે સુરતના મુકાયા છે, 1-2 દિવસમાં અમદાવાદના રિવ્યુઝ પણ ચાલુ થઈ જશે. તમે આ બધા રિવ્યુઝ એક વખત ચેક કરો. હું તમને એટલા માટે કહું છું કે એકદમ ફ્રી એન્ટ્રી હોય છે અને ફ્રી એન્ટ્રીની સાથે આ બધા રાજકોટના રિવ્યુઝ છે. આ બધા રિવ્યુઝ તમે ચેક કરો ને તમે ખાસ આ સેમિનારમાં આવો તો તમારું એડમિશનનું 50% થી વધારે કામ ઈઝી થઈ જશે. અમારા માટે પણ એ ઈઝી થઈ જશે કે સેમ ટુ સેમ સવાલો તમે અમને ના પૂછો. તો અમે પણ આટલો બધો સરસ મજાનો જે ખર્ચો કરીએ છીએ તમારા સૌના માટે જ કરીએ છીએ. અમે નાસ્તો બી નથી આપતા, જમવાનું નથી આપતા, નોલેજ ભરપૂર આપીએ છીએ અને એડમિશનનું નોલેજ સેશન પતશે પછી તમે જ કહીને જજો, જેમાં બધા કહીને જાય છે કે ભાઈ સેશનમાં આવ્યા, ઘણી બધી વસ્તુઓ ખબર પડી અને વિદ્યાર્થીઓને પોતાના લાઈફમાં શું કરવું એનું માર્ગદર્શન પણ આ જ 3 કલાકમાં અમે વિદ્યાર્થીઓને આપી દઈએ છીએ. તો ખાસ ફરીથી કહું છું, આ છેલ્લો અમારો આ સેશન માટેનો વિડીયો છે. ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મની લિંક છે, ભરી દેજો, તમારા મિત્રો સાથે આવજો. તમે આવશો તો એવું નહીં થાય કે મજા ના આવી અને અમારા ડાઉટ્સ ક્લિયર ના થયા. તો ફરીથી ડેટ કહી દઉં છું, 31 મે સવારે 8:30 વાગે ટાઉન હોલ સેક્ટર 17 G4 સર્કલની બાજુમાં છે. ગૂગલમાં લોકેશન આવી જશે, ત્યાં છે. ગૂગલ ફોર્મ ભર્યું ના હોય તો ભરી દો. પ્લસ ગૂગલ ફોર્મ પહેલા ભર્યું છે, વોટ્સઅપની મેસેજ કર્યો છે, અમારો કોલ કે મેસેજ નથી આવ્યો તો પણ તમારું કન્ફર્મ જ છે, તમારે આવી જ જવાનું છે. અમારી ટીમ કોલ તો કરી રહી છે, પણ કદાચ કોઈ રીઝનના લીધે તમે કોલ ના રિસીવ કર્યો હોય, કોલ ના આવ્યો હોય, કંઈ પણ થઈ શક્યું હોય, તમારે આવવું છે તો તમે આવી જ શકો છો. જેમનું રજીસ્ટ્રેશન બાકી છે રજીસ્ટ્રેશન કરાવીને આવી જજો. ટાઈમ રહેશે સવારે 8:30 થી 1 વાગ્યાનો, તો સમય કાઢીને આવજો. તમને 1 મિનિટ પણ એવું નહીં થાય કે એડમિશન રિલેટેડ તમને માહિતી ના મળી. તો આ વિડીયો એવા મિત્રોને શેર કરો જે પણ આ વખતે એડમિશન પ્રોસેસમાં ભાગ લેવાના છે. આ વર્ષનો છેલ્લો સેમિનાર ગાંધીનગર ખાતે થઈ રહ્યો છે, બહુ જ મજા આવશે. આવજો, સાથે મળીને એડમિશનની પ્રોસેસને ખૂબ જ ઈઝી કરીશું. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.